ચારની વડોદરામાં સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાવવાની ઘટનામાં બે કોમ વચ્ચે જૂથ અથડામણના કેસમાં પોલીસે 100 થી 150 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને 10 લોકોની ધરપકડ પણ કરી લીધી છે। હજુ પણ 8 લોકોની શોધખોળ ચાલુ છે। મહત્વપૂર્ણ છે કે શહેરના રાજમહેલ રોડ પર ઊંટખાનની ગલીના નાકે મોબાઈલ એક્સેસરીઝની દુકાન ચલાવતા જતીનભાઈએ દુકાનની ઓફર ગ્રાહકોને જણાવવા ઇન્સ્ટાગ્રામ પર લાઈવ હતા અને ગ્રાહકોને જય શ્રી રામ કહીને શુભેચ્છા પાઠવી, જેના પર એક યુવકે કમેન્ટ કરતા અપશબ્દો લખ્યા હતા, જેથી પાદરાના વિધર્મી યુવકની ધરપકડ કરવાની માંગ સાથે ગત રાત્રિના નવાપુરા પોલીસ મથક બહાર વિરોધ કરી રહેલા ટોળા પર નજીક આવેલી ખાટકીવાડની ગલીમાંથી 200 લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને પથ્થરમારો કરતા અફરાતફરી મચી ગઈ હતી। આ ઘટનાના પગલે પોલીસના ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। સમગ્ર ઘટનામાં 4 લોકો ઘવાયા પણ હતા અને 40 થી 50 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી લેવાઈ છે। ભાઈ વિડીયો વાયરલ થયો કે આ ભાઈ અમને ગાર બોલ્યા છે રામ ભગવાન વિશે, તો આ પ્રોસેસ થઈ ગઈ છે। તો એ બધા જે બી નંબર ગયો બધાએ ફોન કર્યો કે આ ભાઈ પાદરાનો છે, આ રીતે મગજમારી થઈ છે। તે ભાઈ એવું કહે છે કે આઈડી મારું હેક થઈ ગયું હતું, પણ એ વાત ખોટી છે। એમને પહેલાં ડીપી ડિલીટ માર્યું, પછી એટલે લિંક ડિલીટ મારી અને પછી બધા જે એમને ફોટોઝને બધું મૂક્યું હતું એ બધું બી ડિલીટ મારી દીધું। અને પાર્ટી એવું કહે છે કે ભાઈ આઈડી હેક થઈ ગયું, તો આઈડી હેક થઈ ગયું તો એ જ દિવસે ભાઈ રાતે અરજી આપવા ગયા, આઈડી હેક થઈ ગયો તો એની પહેલાં એ ભાઈ અરજી આપી જોઈએ ને। પછી એમના પપ્પા આવ્યા, એમના પપ્પાના વડે દુકાને આવ્યા ત્યારે મેં એવું કીધું કે ભાઈ શું પ્રોબ્લેમ છે, ત્યારે એમ ભાઈ એવું કીધું કે ભાઈ જ્યારે મારો છોકરો એના જોડે ફોન હતો ત્યારે મારો ફોન જે છે ને એનો હેક થઈ ગયો હતો। પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ટોળાઓ ભેગા થઈ ગયા હતા। સામે સામે આવતા ઉગ્ર બોલેચાલી થતાં સામે સામે પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારામાં ઈજાઓ પણ થઈ હતી અને એક ઈજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે અને આ ફરિયાદ આઈપીસી કલમ 337 અને રાઇટિંગની કલમો હેઠળ નોંધવામાં આવેલી છે। અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના 22 જેટલા અમે આઈડેન્ટિફાઈ કરી દીધા છે અને 6ની અમે લોકોએ ધરપકડ કરી છે અને ચાર પણ અમે લોકો અત્યારે લાવી રહ્યા છે। ટોટલ 10 જેટલા માણસોની અત્યારે ધરપકડ કરવામાં આવશે અને 22 જેટલા આઈડેન્ટિફાઈ થઈ ગયા છે, જે થોડાક ટૂંક સમયમાં પણ એમની પણ ધરપકડ કરવામાં આવશે। તો આ